जय हिंद जय भारत विद्यार्थी मित्रों आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 30 જાન્યુઆરી 2026 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાને આગળ વધારું એ પહેલા આજે લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં તમારા માટે અપલોડ થઈ રહ્યો છે। હું 2 દિવસ 3 દિવસ જે છે બહાર ટ્રીપ પર જઈ રહ્યો છું એ કારણસર હવે પછીના જે છે 3 દિવસ લેક્ચર નથી આવવાનો, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો। પછી એવું ના થાય કે તમને કીધા વગર જે છે રજા પાડી છે, તો તમને જે છે જાણ કરી દઉં છું। રેકોર્ડેડ લેક્ચર છે એટલે પહેલા અટેમ્પ્ટ કરજો અને પછી જ જે છે એનો સોલ્યુશન ડિટેલમાં જોવાનો પ્રયાસ કરજો। સૌથી પહેલા તો 30 જાન્યુઆરી આપણા દેશના રાષ્ટ્રપિતા વર્ષ 1948 ના રોજ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે નિર્વાણ દિવસ છે અને એમની અતિ પ્રિય એવી ધૂન रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह एक ही नाम सबको सन्मति दे भगवान मोहनदास करमचंद गांधी 2 ऑक्टोबर 1869 ના રોજ જન્મ અને 30 જાન્યુઆરી 1948 ના રોજ જે છે એમનું નિધન થયું। મિત્રો આજે એમનો નિર્વાણ દિવસ છે। 30 જાન્યુઆરી આખા દેશમાં ગાંધી નિર્વાણ દિન તરીકે અથવા તો શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સાથે સાથે આપણા દેશમાં આઝાદીની ચળવળમાં સમગ્ર ચળવળ દરમિયાન પોતાની જે છે આહુતિ આપનાર શહીદોને યાદ કરીને સવારે 11 વાગે આખા દેશમાં 2 મિનિટનું જે છે મૌન માળવાની પ્રથા પણ છે સાહેબ। દર વર્ષે આ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત જે છે મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર એમને શ્રદ્ધાંજલિ આપે છે। સેનાના જવાન આ સમયે જે છે આપતા તેમના માનમાં પોતાના હથિયાર પણ નીચે મૂકે છે। એ દિવસ શુક્રવારનો દિવસ છે, પરીક્ષામાં પૂછાયો તો બી હતો ભાઈ સાહેબ 30 જાન્યુઆરી 1948 અને આ જ ટોપિકને જ્યારે શહીદ દિવસ જે છે સાહેબ 23 માર્ચના રોજ પર ઉજવવામાં આવે છે। આ દિવસ જે છે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજીને જે છે 1931માં ફાંસી આપવામાં આવી હતી। 17 નવેમ્બર જે છે શહીદોને યાદ કરવામાં આવે છે। ભૂમિકા નિભાવનાર લાલા લજપત રાયજીને પણ યાદ કરવામાં આવે છે અને આ દિવસે એમનું અવસાન થયું હતું લાઠીચાર્જના કારણે સાયમન કમિશનના વિરોધમાં। આ ઉપરાંત જીકેના દ્રષ્ટિકોણથી જે છે વાત કરીએ તો આપણા દેશના અલગ અલગ મહાપુરુષો અને એમના સમાધિ સ્થળને યાદ રાખજો। ખાસ કરીને આપણા દેશમાં જે છે ઘણા બધા મહાપુરુષો છે, એમના અલગ અલગ સમાધિ સ્થળ છે। એ સમાધિ સ્થળને અલગ અલગ નામ આપવામાં આવેલા છે, તો એ નામને યાદ રાખજો। જેમ કે મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળ રાજઘાટ, જવાહરલાલ નહેરુનું પૂછે તો શાંતિવન, લાલ બહાદુર શાસ્ત્રી માટે વિજયઘાટ, ઇન્દિરા ગાંધીજીનું શક્તિ સ્થળ, મોરારજી દેસાઈનું અભયઘાટ, ચૌધરી ચરણસિંહ કિસાન ઘાટ, ઓમ સમાધિ મહાદેવભાઈ દેસાઈની જે છે ઓમ સમાધિ, રાજીવ ગાંધીની વીરભૂમિ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મહાપ્રયાણ ઘાટ, ગુલજારીલાલ નંદા જે છે નારાયણ ઘાટ, બાબુ જગજીવન રામ સમતા સ્થળ, BR આંબેડકર સાહેબ ચૈત્ર ભૂમિ સાહેબ અને જ્ઞાની જેલસિંહ જે છે એકતા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે। તો અલગ અલગ મહાનુભાવો છે અને એમના સમાધિ સ્થળ છે। આને આપણે ખાસ યાદ રાખી લેવાના છે। પરીક્ષામાં ગમે ત્યારે પ્રશ્ન આવી શકે છે, દર વખતે પૂછાય છે એવું નહીં કહું, પણ ગમે ત્યારે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન તમને પૂછી શકે છે। તાજેતરમાં કયા રાજ્યએ જે છે યુનિફોર્મ સિવિલ કોડમાં સુધારો કરવા માટે સુધારા વટહુકમ 2026 અમલમાં મૂક્યો છે? તો હાલમાં જે છે એક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ કાયદા જે 2024માં કાયદો બન્યો તો 2025માં લાગુ થયો સાહેબ, અને એ રાજ્યમાં એમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે। આપણા આઝાદ ભારતનું પહેલું રાજ્ય કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ માટે સ્પેશિયલી કાયદો બન્યો અનુચ્છેદ 44 અંતર્ગત, તો એ રાજ્ય છે ઉત્તરાખંડ। એમણે હાલમાં જ જે છે આ કાયદામાં સુધારો કર્યો છે અને વટહુકમ બહાર પાડ્યો છે। તો તમને બધાને ખબર છે કે રાજ્યમાં વટહુકમ બહાર પાડવાની સત્તા કોના હાથમાં રહેલી છે? તો રાજ્યપાલજીના હાથમાં રહેલી છે। જ્યારે વટહુકમની વાત આવે છે તો વટહુકમ માટે આપણે 2 અનુચ્છેદ યાદ રાખીએ છીએ। જ્યારે રાષ્ટ્રપતિની વાત આવે તો 1, 2, 3 અને જ્યારે રાજ્યપાલની વાત આવે તો 213 2 અનુચ્છેદ આપણે જોડે જોડે યાદ રાખીએ છીએ। તો ઉત્તરાખંડ સરકાર દ્વારા જે છે મંજૂરી આપ્યા પછી આ 2024નો જે UCC એક્ટ છે એમાં સુધારો જે છે વટહુકમ 2026 અમલમાં આવી ચૂક્યો છે
આ વટહુકમ જે છે ઉત્તરાખંડના રાજ્યપાલ દ્વારા અનુચ્છેદ 213 અંતર્ગત પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યો સાહેબ, આના પર જે છે હસ્તાક્ષર કર્યા અને તાત્કાલિક અસરથી એનો અમલ શરૂ થયો છે. તો સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય જેને યુનિફોર્મ સિવિલ કોડ માટે બિલ પસાર કર્યું હતું, હવે જે છે કાયદો બનાવ્યો અને હવે ખાસ કરીને જે છે એમાં સુધારો પણ કરી દીધો છે. હવે ફેરફાર શું કરવામાં આવ્યા છે? તો ખાસ કરીને જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા જે છે લોકો માટે સજા વધારીને જોગવાઈ 7 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત જો બળજબરી, દબાણ અથવા છેતરપિંડી દ્વારા સંબંધો રાખવા માટે સમાન સજાઓ માટે કડક જે છે નિયમો બનાવવામાં આવ્યા છે. એક નવી કલમ અનુચ્છેદ 390 એ ઉમેરવામાં આવી છે અને કલમ 12 હેઠળ રજિસ્ટ્રાર જનરલ જે હશે એને લગ્ન, છૂટાછેડા, લિવ ઇન સંબંધો અથવા વારસા સંબંધી જે રજીસ્ટ્રેશન વગેરે કરવાની સત્તા એમને પ્રદાન કરવામાં આવી છે. આ ઉપરાંત જે છે એક બીજો ફેરફાર જે આમાં કરવામાં આવ્યો છે, લિવિનમાં જે છે, લિવિનમાં માની લો કે ભાઈ કોઈ બે વ્યક્તિ લિવિનમાં રહેતા હોય, રજીસ્ટ્રેશન કરાયું, પછી છૂટાછેડા એમના છૂટા થયા, તો એના માટે જે છે વિધવા શબ્દ હતો એને કાઢી નાખવામાં આવ્યો છે અને એની જગ્યાએ જીવન સાથી શબ્દ લખવામાં આવ્યો છે. લિવ ઇન રિલેશનશીપમાં અંત પછી રજિસ્ટ્રારને જે છે એને પ્રમાણપત્રને કહેવાય કે સમાપ્તિ કરવા અને વિધવા શબ્દને જીવન સાથી શબ્દથી બદલવાનો અધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે. હવે થોડુંક જે છે ફેક્ટ ખાસ યાદ રાખીશું, ગોલ્ડન પોઈન્ટ. આપણે એમએસએસપી જે છે, ઘણી વખતે શું થાય છે કે એમએસએસપી હું લખી દેતો હોઉં છું તો પછી વિદ્યાર્થી મિત્રો ફરિયાદ કરતા હોય છે કે સાહેબ એ પીડીએફમાં નથી આવતું, એટલે હવે જે છે આમાં એમએસએસપી એડ કરી દીધું છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 44 અને તમને બધાને ખબર છે કે આ ડીપીએસપી ના અંતર્ગત આવે છે સાહેબ. ભાગ 4 માં જે છે આનો બંધારણના ભાગ 4 માં ઉલ્લેખ છે સાહેબ. 4 થી યાદ રાખીએ એટલે 4 = 4 એટલે બંને સમાન થઈ ગયા સાહેબ. સમાન નાગરિક સંહિતા નોન જસ્ટિસેબલ છે, એટલે કે ભાઈ આના ઉલ્લંઘન બદલ તમે કોર્ટમાં જઈને જે છે કોર્ટ દ્વારા આને લાગુ કરાવી શકતા નથી. પણ હા, સરકાર કોઈ કાયદો બનાવે, કડક કાયદો બનાવે તો પછી એને કાયદાકીય અધિકાર બળ પ્રાપ્ત થઈ જાય છે. ભારતનું જે છે આઝાદી પહેલાથી એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ પહેલાથી લાગુ હતું, એટલે કે પોર્ટુગીઝ સિવિલ કોડ 1867 મુજબ જે છે યુસીસી પહેલાથી જે છે અમલમાં છે મિત્રો. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ સાથે જે છે ટચ કરતા હોય એવા સુપ્રીમ કોર્ટના જે છે ઐતિહાસિક ચુકાદાઓ છે એ ક્યાંક ને ક્યાંક જે છે દરેકને સમાન નાગરિક સંહિતાના જે છે ઉદ્દેશ્યને યથાર્થ બનાવે છે. એક સાહબાનો કેસ છે 1985, એમાં સીઆરપીસી ની કલમ 125 જે ભરણ પોષણના સંદર્ભમાં છે, એણે કીધું કે તમામ ધર્મના લોકો માટે સમાન રીતે લાગુ થાય છે. તો મુસ્લિમ મહિલા છૂટાછેડા પરના અધિકારોનું સંરક્ષણ અધિનિયમ, એના પછી સરકારે એને નાબૂદ કરવા માટે કાયદો પસાર કર્યો. સરલા મુદગલ કેસની વાત કરીએ, કોર્ટ એવો ચુકાદો આપે કે માત્ર બીજા લગ્ન કરવા માટે જો તમે હિન્દુ ધર્મમાંથી જે છે બીજા કોઈ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરો છો તો એ ગેરકાયદેસર છે અને એને લગ્નને અમાન્ય ગણવામાં આવશે. ઘણા લોકોને કે ભાઈ મારે 2 લગ્ન કરવા, 3 લગ્ન કરવા છે, તો પછી જે છે પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે, તો એ આ પ્રકારની જે છે કૃત્ય ગેરકાયદેસર અને આવા લગ્ન અમાન્ય ગણવામાં આવશે. આઝાદી પછી જે છે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે આપણા ઉત્તરાખંડ રાજ્યની વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરવામાં આવ્યો અને આમ ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભા પહેલી વિધાનસભા બને છે. અને આ કાયદો ક્યારે લાગુ થાય છે સાહેબ? તો આ 27 જાન્યુઆરીના રોજ લાગુ થાય છે. ક્યારે લાગુ થાય છે? 27 જાન્યુઆરી 2025 લાગુ થાય છે અને 1 વર્ષમાં જે છે સુધારો પણ કરવામાં આવ્યો છે. હવે વાત છે કે સાહેબ યુનિફોર્મ સિવિલ કોડ જે છે સાહેબ બહુ જ સળગતો હળગતો ટોપિક છે અને પાછો આ બંધારણના આપણા સિલેબસ સાથે કનેક્ટ થયેલો છે. તો સાહેબ બટ ઓબ્વિયસ છે કે આમાંથી પાછલી પરીક્ષામાં જે છે ઘણા બધા પ્રશ્નો પૂછાયા હશે. બધા જ પ્રશ્નોને આપણે એક સાથે ભેગા કરી રહ્યા છે મિત્રો. તો આ બધા જ પ્રશ્નો તમને પીડીએફમાં મળી જશે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો અને જે છે સાહેબ પીડીએફ તો આવશે જ, પીડીએફમાં બી મળી જશે તમને. ચલો, તો આ જે છે પ્રશ્નોનું અધ્યયન કરજો સારી રીતે. હા, કરો છો ને અધ્યયન? પીવાય કે હું તમને આપું છું તો ભાઈ આ મહેનત ફેલ તો નથી જઈ રહી ને મારી? તમારા માટે સ્પેશિયલી મહેનત કરી રહ્યો છો, તો તમારે એનો ઉપયોગ ભરપૂર ઉપયોગ કરવાનો છે. ખેડૂતો અને સંલગ્ન ક્ષેત્રોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ 2026 નું જે વર્ષ છે એને કૃષિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૃષિ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે?
તો આ છે આપણું પાડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં પાછા જે છે સાહેબ વાત કરીએ તો પાટનગર એનું કયું છે, ભોપાલ છે. મધ્યપ્રદેશની વાત કરીએ સાહેબ તો મધ્યપ્રદેશના જે છે રાજ્યપાલ છે એ છે મંગુભાઈ પટેલ. આ ગુજરાતી છે સાહેબ. આ તો છે શું છે મિત્રો, ગુજરાતી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશનું જે છે એક શહેર છે, આપણને બધાને ખબર છે કે આ જે છે સ્વચ્છ શહેર રેન્કિંગમાં નંબર 1 પર આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આપણા દેશનું જે છે પ્રથમ ડિજિટલ શહેર પણ છે સાહેબ. કયું શહેર છે? ડિજિટલ શહેર પણ છે. એટલું જ નહીં સાહેબ, ઇન્દોર આપણા દેશનું પ્રથમ રામસર શહેર પણ છે સાહેબ. તો આ બધા અનોખા ફેક્ટ જે છે આના સંદર્ભમાં જોડાયેલા છે, એને આપણે યાદ રાખીશું ખાસ કરીને. અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ જાહેરાત કરે છે કે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર વર્ષ 2026 ને કૃષિ કલ્યાણ વર્ષ તરીકે અથવા કૃષિ વર્ષ તરીકે ઉજવશે. અને 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જ્યારે ભોપાલમાં કરવામાં આવી ત્યારે મંગુભાઈ જે છે આની જાહેરાત કરે છે. કયા રાજ્યની સરકારે મહિલાઓના સ્વાસ્થ્યને જે છે ટેકો આપવા માટે અથવા એમને જે છે સાહેબ સહાયરૂપ થવા માટે ભારતનું પ્રથમ મેનોપોઝ ક્લિનિક શરૂ કર્યું છે સાહેબ? તો આ જે છે સાહેબ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ અનોખું કાર્ય કરવામાં આવ્યું છે પહેલી વખત. તો મહારાષ્ટ્ર સરકારે જે છે જેટલા પણ સરકારી હોસ્પિટલ છે, શહેરી આરોગ્ય સુવિધા હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, એમાં ભારતનું પ્રથમ સમર્પિત મેનોપોઝ ક્લિનિક્સ જે છે લોન્ચ કર્યા છે. આ ક્લિનિક જે છે તબીબી પરામર્શ કરે છે, માનસિક સ્વાસ્થ્ય પરામર્શ કરે છે, હાડકા, હૃદય, હોર્મોનલ સ્વાસ્થ્ય માટેનું સ્ક્રીનિંગ તપાસ પૂરી પાડે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મેનોપોઝ, જેને રજો નિવૃત્તિ દરમિયાન મહિલાઓને થતી જે શારીરિક સમસ્યા છે, ભાવનાત્મક રીતે અને મનોવૈજ્ઞાનિક સમસ્યાનું જે છે નિરાકરણ લાવવાનો જે છે પ્રયાસ કરવામાં આવશે મિત્રો. તો આ જે છે ટૂંકું અને ટચ છે સાહેબ. આ માહિતીને જે છે ધ્યાન રાખી લેજો. તાજેતરમાં કયા દેશની નેશનલ એસેમ્બલી છે એને 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકતું બિલ જે છે પસાર કર્યું છે મિત્રો? તાજેતરમાં કયા દેશની નેશનલ એસેમ્બલી છે મિત્રો જેણે 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના જે છે બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકતું જે છે બિલ પસાર કર્યું છે? તો જવાબ આવશે ભાઈ ફ્રાન્સ. કયો જવાબ આવશે? ફ્રાન્સ જે છે આની અંતર્ગત જવાબ સાચો આવશે મિત્રો. તો ઓસ્ટ્રેલિયા પછી જે છે ફ્રાન્સ બીજો દેશ બનશે. હમણાં જે છે ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એનો મતલબ હવે બાળકોના અકાઉન્ટ તમને સોશિયલ મીડિયામાં જોવા મળશે નહીં. એનું મુખ્ય કારણ છે સ્ક્રીન ટાઈમિંગ ઘટાડવાનો. ખાસ કરીને જે છે એમની રચનાત્મક શક્તિ જે છે ખતમ થઈ રહી છે બાળકોની, એને રોકવા માટે. પછી ઘણી બીમારીઓનું ઘર પણ બને છે. એને જોઈને ફ્રાન્સ પણ થોડા કડક નિયમો જે છે ઓસ્ટ્રેલિયા જેવા બનાવવા જઈ રહ્યું છે સાહેબ. અને આ વિશ્વનું બીજું દેશ બનશે મિત્રો. તો ફ્રાન્સે પણ જે છે બાળકોને સોશિયલ મીડિયાના સંપર્કને મર્યાદિત કરવા માટે કાયદાકીય પગલું ભર્યું છે. તો નેશનલ એસેમ્બલીમાં બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં કીધું છે કે 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ક્રીન એડિક્શન છે, માનસિક સ્વાસ્થ્ય છે, ડિજિટલ અલ્ગોરિધમનો જે પ્રભાવ થાય છે, રાજકીય જાહેર ચિંતાઓને જે છે પ્રતિબિંબિત કરતો આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. મુખ્ય ઉદ્દેશ્ય છે કે 2026ના શૈક્ષણિક વર્ષથી શરૂઆતથી જ આને અમલમાં મૂકવામાં આવે. ઓસ્ટ્રેલિયાએ જે છે પહેલાથી આવો પ્રતિબંધ લાદ્યો છે અને દુનિયાનો પહેલો દેશ બની ચૂક્યો છે. તો હવે આ પણ જે છે આ કડીમાં અન્ય એક દેશ ઉમેરાવા જઈ રહ્યો છે મિત્રો. આ ટૂંકું અને ટચ જે છે નોટ્સ કેવી રીતે બનાવી, તો ધીસ ઇઝ યોર નોટ્સ. તમારી નોટ્સ જે છે કંઈક આ પ્રમાણે આ રીતે હોવી જોઈએ, જેનાથી આપણને આઈડિયા આવે કે આખો ટોપિક જે છે એને રિવાઇઝ કરી શકાય. તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ થયેલ બૌદ્ધ ડાયમંડ ટ્રાયંગલ કયા રાજ્યમાં જે છે આવેલું છે મિત્રો? તો આ મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા. તો જવાબ આવશે સાહેબ ઓડિશા રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં જે છે આવેલું છે મિત્રો. તો યુનેસ્કોના જે છે વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી કે ઓડિશા રાજ્યના જે છે પ્રખ્યાત બૌદ્ધ ડાયમંડ ટ્રાયંગલની વાત કરીએ, જેમાં લલિતગિરી, ઉદયગિરી અને રત્નગિરીનો સમાવેશ થાય છે, એને યુનેસ્કોની સંભવિત યાદી
એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટની ટેન્ટેટિવ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. અને આમ પણ જ્યારે કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનું તમારે નામાંકન કરવું હોય, વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવા માટે, તો ઓછામાં ઓછા 1 વર્ષ સુધી એ સાઇટને તમારે ટેન્ટેટિવ યાદીમાં સમાવેશ કરવો પડતો હોય છે. આ સ્થળ ઓડિશા એટલે જાજપુર અને કટક જિલ્લામાં આવેલું છે. 3 ડાયમંડ ટ્રાયેંગલ એટલે રત્નગીરી, લલિતગીરી અને ઉદયગીરીનો આમાં સમાવેશ થાય છે. બૌદ્ધ ટ્રાયેંગલની વાત કરીશું. 3 પરસ્પર જોડાણ સાથેના મઠોના એક સંકુલની વાત કરે છે. આ સ્થળ અજોડ છે. એનું કારણ છે કે 1500 વર્ષનો જે છે સતત ઇતિહાસ છે. બૌદ્ધ ધર્મના 3 મુખ્ય સંપ્રદાયોમાં થયેલા પરિવર્તનને અહીંયા જોઈ શકાય છે. હીનયાન, મહાયાન અને વજ્રયાન જે છે આની અંતર્ગત. લલિતગીરી જે છે પ્રાચીન આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઓળખાતું હતું. કટક જિલ્લામાં આવેલું લલિતગીરી આનું સૌથી જૂનું સ્થળ છે, જે ઈસવીસન પૂર્વે 2જી થી 3જી સદીનું જે છે માનવામાં આવે છે. આ જ વસ્તુને જે છે આપણે ટૂંકી યાદીમાં જે છે નોટ્સ કંઈક આવી રીતે બનાવીશું અને ટોપિકને જે છે આવી રીતે યાદ રાખીશું. ઓડિશામાં જે છે આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે સાહેબ? કારણ કે હવે આપણને ટેન્ટેટિવ લિસ્ટ આવ્યું તો આપણને મગજમાં એ પણ આવવું જોઈએ કે ઓડિશામાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. તો ઓડિશામાં કુલ 2 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. એક છે કોણાર્કનું સૂર્ય મંદિર, એ સાંસ્કૃતિક સ્થળની કેટેગરીમાં સમાવેશ છે. એક છે ચિલિકા તળાવ, સાહેબ આ તો રામસર સાઇટ છે, યસ, આને કુદરતી કેટેગરી નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટની કેટેગરીમાં સમાવેશ છે. જોડે જોડે આ રામસર સાઇટ પણ છે. આપણા ભારતની પ્રથમ રામસર સાઇટમાં સ્થાન ધરાવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર નરસિંહ દેવ પ્રથમ દ્વારા નું નિર્માણ કરવામાં આવે છે. મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર જે છે સાંસ્કૃતિક સ્થળની યાદીમાં, ચિલ્કા જે છે આની અંતર્ગત છે. કોણાર્કનું મંદિર જે છે નરસિંહદેવ પ્રથમ દ્વારા. ઓડિશાનું કયું વિશ્વ વિરાસત સ્થળ રામસર સાઇટ પણ છે? તો ચિલિકા તળાવ, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. કોણાર્કનું સૂર્ય મંદિર કયા દેવતાને સમર્પિત છે? તો સૂર્ય ભગવાનને. કોણાર્કના મંદિરમાં પથ્થરના કેટલા પૈડા કોતરેલા છે? તો 24. હે ને? તો આવા બધા પ્રશ્નો જે છે નાના નાના પૂછાઈ ચૂકેલા છે. જનરલ અવેરનેસ, આ બધું શું છે ભાઈ? જનરલ અવેરનેસ નો ભાગ છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો કોણાર્કનું સૂર્ય મંદિર જે છે ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું ભાઈ? 1984માં. કોણાર્ક પુરી જિલ્લામાં આવેલું છે. રાજા નરસિંહદેવ પ્રથમ સૂર્ય ભગવાનને જે છે 24 પથ્થરના ખલાસીઓ દ્વારા એને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિલિકા તળાવ જે છે એને નેચરલ કેટેગરીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો 1981માં. દરિયાકાંઠાનું ઓડિશા એટલે પુરી, ખોર્ધા અને ગંજમ 3 જિલ્લામાં ફેલાયેલું છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. સ્થળાંતર કરનારા પક્ષીઓને જે છે ઈરાવડી ડોલ્ફિન માટે ખૂબ જાણીતું છે. આ રામસર સાઇટને દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. આ તો વાત થઈ ગઈ સાહેબ MSSP જનરલ અવેરનેસ. હવે સાહેબ જનરલ અવેરનેસના સંદર્ભમાં વર્ષ 2026 માટે SCO કાઉન્સિલ ઓફ નેશનલ કોઓર્ડિનેટર્સની પ્રથમ બેઠક ક્યાં શરૂ થઈ છે? તો વર્ષ 2026 માટે 2026 આવી ચૂક્યો છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના નેશનલ જે છે કાઉન્સિલ ઓફ નેશનલ કોઓર્ડિનેટર્સની પ્રથમ બેઠક જે છે સાહેબ બીજિંગ ખાતે જે છે આવેલી છે. ક્યાં? બીજિંગ ખાતે મિત્રો. તો વર્ષ 2026 માટે જે છે SCO કાઉન્સિલ ઓફ નેશનલ કોઓર્ડિનેટર્સની પહેલી બેઠક જે છે કિર્ગિઝ રિપબ્લિકના અધ્યક્ષપણા હેઠળ બીજિંગમાં જે છે શરૂ થાય છે. આનો મુખ્ય હેતુ છે કે 2026ના અંતમાં યોજાનારી જે સમિટ છે એ સમિટનો એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવો. દર વર્ષની બેઠક હોય તો એનો એક જે છે મુદ્દો નક્કી કરવામાં આવે છે કે આ વર્ષે આપણે કઈ બાબત પર ફોકસ કરવાનું છે અને એ ખાસ કરીને આની અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. SCO ની જે છે પ્રાથમિક સંકલન અને વ્યવસ્થાપન પદ્ધતિ એટલે કે કાઉન્સિલ ઓફ નેશનલ કોઓર્ડિનેટર છે, બધું ધ્યાન દેખરેખ રાખે છે આના ઉપર. હવે જો શાંઘાઈ સહયોગ સંગઠન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો એક આંતર સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભૌગોલિક વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન આને બનાવી દેવા બને છે પોતે. વિશ્વની લગભગ 42% વસ્તી અને જીડીપી નું જે છે વાત કરીએ તો 23% જીડીપી આખા વિશ્વની જે છે આમાં બિલોંગ કરે છે સાહેબ. આનું સચિવાલય કઈ જગ્યાએ આવેલું છે? ચીન દેશના બીજિંગ ખાતે આવેલું છે. SCO ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો સાહેબ 15 જૂન 2001. પરંતુ SCO જે છે પહેલા આનું નામકરણ SCO 2001માં થયું. એની પહેલા આનું નામ શું હતું? તો શાંઘાઈ 5 મિકેનિઝમ હતું.
તો સાંઘાઈ 5 જે છે જેની રચના 1996 માં થાય છે. સત્તાવાર ભાષાઓ જે છે રશિયન અને ચીન છે સાહેબ. તો ટોટલ અત્યારે હાલની પરિસ્થિતિમાં એસસીઓ ના કુલ કેટલા સભ્યો છે? તો ટોટલ 10 સભ્યો ધરાવે છે. આમાં બેલારુસ જે છે તાજેતરમાં 2024માં જોડાયું. આ યુરોપનું એકમાત્ર દેશ છે કે જે એસસીઓ માં જોડાયો છે મિત્રો. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન બંને તમને ખ્યાલ હોય તો 2017માં, પછી ઈરાન જે છે ભારતની અધ્યક્ષતામાં 2023માં, આને પછી જે છે સાહેબ કઝાકિસ્તાન છે, ચીન છે, કિર્ગિઝ રિપબ્લિક છે, પાકિસ્તાન છે, રશિયન ફેડરેશન છે, તાજિકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે. પણ આપણને એવું પૂછી લે કે સાહેબ સાંઘાઈ 5 માં કોણ હતું? સાહેબ ધ્યાનથી સાંભળજો, સાંઘાઈ 5 માં કોણ હતું? તો પહેલા તો કકીતા યાદ રાખવાનું, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સાહેબ. પછી આવે છે આની અંતર્ગત, અને આમાં જે છે ચીન અને રશિયાને જોડી દો તો આ આના ફાઉન્ડિંગ મેમ્બર થઈ ગયા. પછી આવે છે આની અંતર્ગત 2001ના વર્ષમાં જે છે સાહેબ ઉઝબેકિસ્તાન. પછી જે છે ટોટલ 6 થયા. 2017માં જે છે અહીંયા આપણને ભારત અને પાકિસ્તાન આમાં એડ થયા. 2023માં ભારતની અધ્યક્ષતામાં જે છે ઈરાન આવ્યું, અને 2024માં સાહેબ જે છે બેલારુસ જોડાયું. આમ ટોટલ જે છે આ 10 દેશોનું એક ગ્રુપ બની ચૂકેલું છે સાહેબ. આની કાયમી સંસ્થાઓની વાત કરીએ તો એક તો એનું સચિવાલય છે, બીજું છે રેડ્સ એટલે રિજિયોનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર, જેનું હેડક્વાર્ટર આવેલું છે તાસ્કંદ ખાતે સાહેબ. 3 અનિષ્ટ બાબતો એટલે કે આતંકવાદ, અલગાતાવાદ અને ઉગ્રવાદ, એને કંટ્રોલ કરવા ઉપર ધ્યાન જે છે કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત આ જે છે આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાયર કોન્સેપ્ટની વાત કરીએ તો આ સાંઘાઈ સ્પિરિટ પર કામ કરે છે. સાંઘાઈ સ્પિરિટ જે છે એકબીજા ઉપર ભરોસો રાખવો સાહેબ. બીજું, દરેક દેશો જેટલા પણ આની સાથે જોડાયેલા છે બધા સમાન છે, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી સાહેબ. અને સભ્યતાઓની જે દરેકની પોતપોતાની સભ્યતાઓ છે, ભાષા છે, બધાનું જે છે સમર્થન કરવું. અને આનો જે છે સાંઘાઈ સ્પિરિટ છે સાહેબ, ટૂંકમાં વસુદેવ કુટુંબકમ જેવી જે છે સ્પિરિટ આમાં ડિઝાઇન કરવામાં આવી છે. હવે જો આજ આખો ટોપિક છે, એને મારે સાહેબ ટૂંકમાં નોટ્સ બનાવવી હોય તો હું કેવી રીતે બનાવીશ? તમારો પ્રશ્ન બી હોય છે, અને તમારા પ્રશ્નનું સમાધાન તમારો મિત્ર જે છે ઓલવેઝ રેડી છે એનું સોલ્યુશન કરવા માટે. તો આ છે એની ટૂંકી નોટ્સ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આની મદદથી જે છે સંપૂર્ણ ટોપિકને તમે રિવાઇઝ કરી શકો, યાદ આવે કે આવું જે છે હું ભણ્યો હતો અને આ બધી બાબતો કામની છે સર. પછી આવે છે સાહેબ, અમને એ તો કહો કે ભાઈ આમાં સાંઘાઈ સહયોગ સંગઠનમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં જે છે પૂછાય છે સર? શું છે? સાંઘાઈ સહયોગ સંગઠન, આમાં પાછલી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે? જો કયો દેશ એસસીઓ નો સ્થાપક સભ્ય નથી? જો સ્થાપક સભ્ય નથી તો તમને ખબર છે કે ભારત તો પાછળથી જોડાયો હતો ભાઈ, તો સ્થાપક સભ્ય ક્યાંથી હોય? આને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ભાઈ. અને જો કદાચ જે છે બાકી તો પીડીએફમાં તમને મળવાનું છે, જેને સ્ક્રીનશોટ લેવા હોય એ ફટાફટથી લઈ લેજો. થોડો મારો ફોટો આવે એમ લેજો ભાઈ, હું બી આવું એવું કરજો. ચલો, તો આ એક બાબત છે સર. તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા તાલીમ સ્ક્વોડ્રન જે છે એને થાઈલેન્ડના ફુકેટ ખાતે જે છે મુલાકાત લીધી સાહેબ? તો થાઈલેન્ડ દેશના જે છે ફુકેટ ખાતે મુલાકાત લે છે. નૌકાદળનું કયું તાલીમ સ્ક્વોડ્રન છે સાહેબ? તો આ જે છે પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન છે જેણે થાઈલેન્ડના જે છે ફુકેટની જે છે મુલાકાત લીધી મિત્રો. તો ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રનની વાત કરીશું, જેમાં આઈએનએસ તીર છે, આઈએનએસ શાર્દુલ છે, આઈએનએસ સુજાતા છે, આઈસીજીએસ સારથી છે. આ બધા જે છે થાઈલેન્ડના ફુકેટ જે છે ડીપ સી પોર્ટ પર પહોંચે છે. એટલે કે આ તાલીમ સ્ક્વોડ્રન એટલે કે ભારતીય નૌકાદળમાં જે નવા બધા જોડાતા હોય ને, એમને જે છે ટ્રેનિંગ વગેરે આપવામાં આવતી હોય, ટ્રેનિંગ લીધી હોય, પછી આમને આ રીતે જે છે તાલીમ સ્ક્વોડ્રનમાં જોડાયા હોય તો એમને મોકલવામાં આવે છે. તો એક એમને આંતરરાષ્ટ્રીય અનુભવ વગેરે જે છે પ્રાપ્ત થાય. સીધી વસ્તુ છે, તમે મારી પાસે આવો કે સાહેબ તમારે ત્યાં ટ્રેનિંગ તરીકે મને રાખો, હું તમને ટ્રેનિંગ આપું, તૈયાર કરું પહેલા, પછી તમને જે છે ઓન ફિલ્ડ મોકલું સાહેબ. તો આ રીતે જે છે મિત્ર દેશો સાથે અલગ અલગ પ્રકારની જે સંયુક્ત કવાયત થતી હોય છે એમાં હું તમને મોકલું, તો તમને પણ આઈડિયા અને એક અંદાજો આવે ને તમે તૈયાર થાવ મિત્રો.
આ જે છે દક્ષિણ પૂર્વ એશિયામાં તાલીમ પ્રવાસનો એક ભાગ છે, જે પ્રાદેશિક સુરક્ષા સ્થિરતા માટે ભારત અને થાઈલેન્ડ વચ્ચે દરિયાઈ ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. હમણાં જે છે વર્ષ 2025માં જે આસિયાન સમિટ યોજાઈ, આસિયાન ભારત સમિટ યોજાઈ, ત્યારે આપણે કીધું કે વર્ષ 2026ના વર્ષને આપણે આસિયાન ભારત દરિયાઈ સહયોગ વર્ષ તરીકે જે છે ઉજવીશું. અને આસિયાનની વાત આવે તો એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન, આમાં કેટલા ભાઈ 10 સભ્યો હતા. એક નવો 2025માં ઉમેરાયો, જેને આપણે પૂર્વ તિમોર અથવા તિમોર લેસ્તે જેવું નામ આપ્યું છે. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે આનું હેડક્વાર્ટર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આવેલું છે. આ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને દરિયાઈ વાત કરીએ ફેબ્રુઆરી 2026માં ભારત થાઈલેન્ડ પાસેથી ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમનું અધ્યક્ષપદ બી જે છે સંભાળવા જઈ રહ્યું છે સાહેબ. તો આનું અધ્યક્ષપદ બીજો એક મુદ્દો આપણા માટે આવી ગયો. આ ઉપરાંત પેસેક્સ એક્સરસાઇઝ જે છે એમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અયુધ્યા જે છે આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેની એક કવાયત છે. ઇન્ડો થાઈ કોર્પેટ પણ ભારત અને જે છે આની કવાયત. આ ઉપરાંત ત્રિપક્ષીય કવાયત સિટમેક્સ, જેની અંતર્ગત જે છે સિંગાપુર, ઇન્ડિયા અને થાઈલેન્ડ 3 દેશોનો આની અંતર્ગત સમાવેશ થાય છે. તો થોડી બાબતો નવી જે છે એડ કરતા જજો, યાદ કરતા જજો, પરીક્ષામાં કામ લાગશે. હવે વાત આવે છે સાહેબ, આ બધું તો થઈ ગયું, ભણી લીધા પછી નોટ્સ બનાવવાની હોય, પહેલા નોટ્સ ન બનાવવાની હોય, ભણ્યા પછી જે છે નોટ્સ બનાવવાની હોય, ત્યારે આ નોટ્સ બનાવીશું. તો આપણને યાદ આવશે કે આવું કંઈક જે છે ભણ્યા હતા આપણે, અને એના આધારે આપણે નોટ્સ તૈયાર કરવાની હોય. 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં કયા રાજ્યનો ટેબ્લો પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે? જરા આ ટોપિકને 7 સ્ટાર લગાવજો મારા કહેવા ઉપર, અને આના ઉપર જે છે બહુ ધ્યાનથી સાંભળજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આમાં જે છે સાહેબ ગુજરાત અગેન સતત ચોથા વર્ષે સાહેબ 2026, 2025, 2024, 2023 સતત ચોથા વર્ષે જે છે પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડ, કે જેમાં જનતા મતદાન કરે છે. તમારા અને મારા જેવા લોકો માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર ઓનલાઈન મતદાન દ્વારા પોતાનો મનપસંદ જે છે ટેબ્લો પસંદ કરે છે. તો 77માં પ્રજાસત્તાક દિવસની જે રાષ્ટ્રીય પરેડ હતી વાલા વિદ્યાર્થી મિત્રો, જેમાં સ્વતંत्रता का मंत्र वंदे मातरम थीम पर जे छे साहेब आपणो आ थीम खास याद राखजो कई थीम हती. गुजरातना टेब्लो जे छे पॉप्युलर चॉइस एवोर्ड जीते छे ने सतत चौथा वर्षे आ पुरस्कार जीतीने साहेब इतिहास रचे छे. गुजरातना टेब्लोनी थीम स्वतंत्रता का मंत्र वंदे मातरम. अगाऊ 2023, 24, 25, 26 થઈ ગયું ટોટલ 4. 26 આ હતું ને, 25, 26 તો લખ્યું છે, 26 થોડી લખવું ફરીથી. આપણો ટેબ્લો જે છે તમે જોઈ શકો છો, ગુજરાત સરકારે પણ બહુ સરસ મજાનું આપ્યું. એમાં ધ્યાન રાખજો, સૌથી આગળ જે છે આ મહિલા તમને દેખાઈ રહી છે સાહેબ, આ મહિલા મૂળ નવસારીના વિદેશની ધરતી ઉપર જઈને પહેલી વખત જે છે સાહેબ આપણો જે છે તિરંગો લહેરાવે છે સાહેબ. અને આ છે મેડમ ભીખાઈજી કામા જે છે સાહેબ, અદ્ભુત. પાછળ જે છે તમને અશોક ચક્ર જે દેખાઈ રહ્યું છે, મહાત્મા ગાંધીજી દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત જે છે ઘણા બધા જે છે સ્વાતંત્ર્ય સેનાનીઓ. વંદે માતરમ જે છે કોઈ ગીત નહીં, પરંતુ આઝાદીની લડતમાં જે છે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે જે છે જુસ્સો હતો, હિંમત હતો સાહેબ, એમની એક તાકાત હતું સાહેબ, અને ક્યાં એક ફોર્સ તરીકે કામ કરતું હતું. વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠના અવસર પર 77માં પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતનો ટેબ્લો જે છે વાત કહીએ તો વંદે માતરમ જે છે થીમ એને જીવંત જે છે પ્રતિબિંબ રજૂ કર્યું સાહેબ. તો વંદે માતરમ શબ્દની પૃષ્ઠભૂમિથી લઈને આખામાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણની સંપૂર્ણ ઐતિહાસિક ગાથાને આમાં જ જે છે વર્ણવી દેવામાં આવ્યું છે મિત્રો. ટેબ્લોના અગ્રભાગમાં વિરાંગના મેડમ ભીખાઈજી કામા જે છે એમના દ્વારા પોતે બનાવેલું વંદે માતરમ લખિત ધ્વજ દર્શાવવામાં આવ્યું છે. ટેબ્લોના અંતિમ ચરણમાં ચરખા દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીને વિશાળ ધર્મચક્ર દર્શાવવામાં આવ્યા છે. અને ત્યાં સોંગ કયું વગાડવામાં આવ્યું? ઝવેરચંદ મેઘાણીના કસુંબીનો રંગના તાલે કલાકારો ટેબ્લોમાં જે છે જુસ્સો ઉમેરી રહ્યા હતા. તો અદ્ભુત નજારો હતો મિત્રો. અને આ છે PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ભારત સરકારનું. એમાં આ મેસેજ જે છે
દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડમાં જે પરેડ યોજાય છે, જ્યાં અલગ અલગ રાજ્યો છે, સશસ્ત્ર દળો છે, દરેક ડિપાર્ટમેન્ટ છે, સાહેબ મંત્રાલયો છે, એમના ટેબલો હોય છે. એક વંદે માતરમ થીમ પર આ વખતે એમાં 2 પ્રકારની કેટેગરી આવે છે. એવોર્ડ જ્યારે આપવાની વાત આવે તો એક જ્યુરી એવોર્ડ આવે છે, જે જજોની પેનલ હોય છે એના દ્વારા નક્કી કરવામાં આવે છે. એક છે પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડ સાહેબ. તો અહીંયા ધ્યાનથી સાંભળજો. પહેલા હું વાત કરીશ જજોની પેનલ દ્વારા પસંદ કરવામાં આવેલા ટેબલોની. સાહેબ ધ્યાનથી સાંભળજો. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી ત્રણેય સેનામાં જે છે ભારતીય નૌકાદળ, શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ અને અન્ય પોલીસ રાજ્યની પોલીસમાં જે છે દિલ્હી પોલીસ આવે છે. રાજ્યોમાં જે છે શ્રેષ્ઠ ટેબલો જે છે સાહેબ મહારાષ્ટ્ર રાજ્યના ટેબલાને પહેલો નંબર પ્રાપ્ત થાય છે. થીમ હતી ગણેશો ઉત્સવ આત્મનિર્ભરતાનું પ્રતીક છે. બીજું દ્વિતીય સ્થાન જે છે જમ્મુ કાશ્મીર અને ત્રીજું સ્થાન કેરળને પ્રાપ્ત થાય છે. મંત્રાલયમાં જે છે સાંસ્કૃતિક મંત્રાલયનો ટેબલો છે વંદે માતરમ રાષ્ટ્રનો આંતરનાદ થીમ પર જે છે નંબર 1 પ્રાપ્ત થાય છે. વાત કરીએ હવે પોપ્યુલર ચોઇસ કેટેગરી જે છે જાહેર જનતાના મત દ્વારા, તો શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જે છે સાહેબ આસામ રેજિમેન્ટ, શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જે છે CRPF. રાજ્યોમાં પહેલો નંબર જે છે ગુજરાત, સ્વદેશીનો મંત્ર, આત્મનિર્ભરતા, સ્વતંત્રતા, વંદે માતરમ આખી થીમને જે છે ઉજાગર કરે છે. દ્વિતીય સ્થળ જે છે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યને અને ત્રીજું સ્થાન રાજસ્થાન રાજ્યને. મંત્રાલયોમાં જે છે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગનો જે ટેબલો હતો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર આધારિત હતો, એને પ્રાપ્ત થયો છે. હવે શું થાય કે સાહેબ આ જજોની પેનલ વાળું અને પછી આ તૈયાર કરો થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરે છે સાહેબ. એને થોડુંક હળવું કરવાનો પ્રયાસ કરીને પહેલા વિશેષ પુરસ્કાર છે સેન્ટ્રલ જે છે CPW જે છે એને અને નૃત્ય જૂથ વંદે માતરમ જે છે શાશ્વત ગુંજારાવ જે છે એને વિશેષ પુરસ્કાર મળ્યા. હવે પ્રાપ્ત જે છે સાહેબ મેં શું કર્યું છે ટેબલને કમ્પેરિઝનમાં મૂકી દીધું છે, એટલે બંને તમે સામ સામે જોઈ શકો કોણ છે કોણ નથી આની અંતર્ગત જે છે. ડન. તો જો શ્રેષ્ઠ માર્ચિંગ એટલે આપણે ટેબલ તૈયાર, સેમ ટેબલ જે છે મેં આમ કરી દીધું, એટલે આપણને વાંચવામાં આપણે સીધું અહીંયા રિવિઝન કરતી વખતે ક્યાં આવી જવાનું, સીધા ટેબલ પર આવી જવાનું, એટલે આપણને યાદ આવી જાય. અહીંયા સાહેબ રાજ્યમાં મહારાષ્ટ્ર નંબર 1 પર છે, અહીંયા ગુજરાત નંબર 1 પર છે. તો આ રીતે જે છે સરળતાથી આપણે યાદ રાખી શકીએ મિત્રો. અને પછી જે છે સાહેબ ટેબલો વિજેતા માટે જે છે સાહેબ અલગ અલગ પ્રકારના MCQs ની પ્રેક્ટિસ બી થઈ જાય તો થોડુંક વધારે મજા આવે સાહેબ. ને MCQની પ્રેક્ટિસ થઈ જાય તો વધારે મજા આવે સાહેબ. આખો ટોપિક રિવાઇઝ થઈ જાય. તો જો આ તમારા માટે MCQs, આ બધા MCQ એક્સ્ટ્રા ઓર્ડિનરી MCQ બનાવી દીધા છે. આખો ટોપિક MCQની મદદથી ધડધડાટી વર જે છે તમે રિવાઇઝ કરી શકશો. પણ હવે પ્રશ્ન ઉભો થાય છે કે સાહેબ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, આપણે મેરિટમાં આવવાનું છે, તો આપણો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે જેટલું બી જનરલ અવેરનેસ દેખાય છે, જેમ કે સાહેબ વાત કરીએ તો આપણા જે છે ગુજરાતના ટેબલોમાં શ્યામજી કૃષ્ણ વર્મા છે સાહેબ, સાથે સાથે જે છે સાહેબ ભીખાઈજી કામા છે, સરદારસિંહ રાણા છે સાહેબ, મહાત્મા ગાંધીજી છે, આ બધાને દર્શાવવામાં આવ્યા છે. તો એમના સંદર્ભમાં સામાન્ય જનરલ ફેક્ટ આપણને યદ હોવા જોઈએ. જેમ કે કોઈ પૂછી લે ઇન્ડિયા હાઉસ લંડન ખાતે સ્થાપના કોણે કરી? શ્યામજી કૃષ્ણ વર્મા. હવે તમને અચાનકથી આઈડિયા આવ્યો હશે, યસ મિન્ટોસ ખાઓ દિમાગ કી બત્તી જલાઓ, એવું નહીં है ना, MSSP देखो और दिमाग की बत्ती जलाओ. પાછલી પરીક્ષામાં કેટલી વખત પ્રશ્ન પૂછાઈ લીધો. વિદેશમાં પ્રથમ ભારતીય ધ્વજ વર્ષ 1907 સ્ટુટગાર્ડ જર્મની, ભીખાઈજી કામા, મેડમ ભીખાઈજી કામા. ગુજરાતી ક્રાંતિકારી નેતા કાઠિયાવાડના સરદારસિંહ રાણા. દક્ષિણ આફ્રિકાથી જે છે મહાત્મા ગાંધીજી ક્યારે પાછા આવ્યા? 9 જાન્યુઆરી 1915 એને પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છે. ભારતમાં ગાંધીજીનો જે છે પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ આવે સાહેબ જવાબ. આ ઉપરાંત જે છે શ્યામજી કૃષ્ણ વર્મા સાહેબની વાત કરીએ તો એમના સંદર્ભમાં જે પાછલી પરીક્ષામાં પૂછાયેલા ફેક્ટ છે, આ બધા કયા ફેક્ટ નાખ્યા છે મેં? જે પાછલી પરીક્ષામાં જે છે વારંવાર પૂછાય છે, બધા ફેક્ટને એક જગ્યાએ ભેગા કર્યા છે. જેમ કે લંડન ખાતે ઇન્ડિયા હાઉસના સ્થાપક, ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટના જે છે અખબારના સ્થાપક, કચ્છના માંડવીમાં જે છે એમનું સ્મારક છે અને નામ આપવામાં આવ્યું છે ક્રાંતિ તીર્થ. એ જ રીતે મેડમ ભીખાઈજી કામા 1907નું વર્ષ સ્ટુટગાર્ડ જર્મની જે છે જોડાયેલું છે. આને ભારતીય ક્રાંતિના માતા અથવા જનની તરીકે ઓળખવામાં આવે છે. મૂળ વતન નવસારી.
સરદારસિંહ રાણા પેરિસ ખાતે ક્રાંતિકારીઓ માટે આશ્રયદાતા બન્યા સાહેબ. વીર સાવરકરને પિસ્તોલ અને મદદ મોકલનાર કોણ હતા? તો સરદારસિંહ રાણાજી હતા. વતન કંથારિયા સુરેન્દ્રનગર જે છે, મહાત્મા ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ભારત વાપસી કરે છે. પ્રવાસી ભારતીય દિવસ. એમના રાજકીય ગુરુ જે છે ગોપાલકૃષ્ણ ગોખલેજી વિશે બહુ પ્રશ્નો પૂછાય છે. ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ જે છે ખેડા સત્યાગ્રહ જે છે. આ ડાયરેક્ટ મેચ કરીએ આપણે. ઘણી વખતે આવું જે છે જોડકું પૂછી લે આપણને. તો લંડન શ્યામજી કૃષ્ણ વર્મા, જર્મની ભીખાઈજી કામા, પેરિસ સરદારસિંહ રાણા, ચંપારણ ખેડા ગાંધીજી જોડાયેલા છે સાહેબ. આ ફટાફટથી જે છે જોડકામાં બી કામ લાગે. મજા આવ્યું ને MSSP? તો લાઈક અને શેર બી તો કરવું પડે કે નહીં? યસ ઓર નો? ફટાફટથી કરો ભાઈ. સાહેબ આ બધું તો ઠીક છે, અમને તો સાહેબ આના PYQ પણ જોઈએ છે. તો ચિંતા કાહે કો કરતે હો? તમારો મિત્ર તમારી સાથે છે ને, મનીષ સિંધી તમારી સાથે છે, તમારો મિત્ર જોડે છે. તમારું કામ જેટલું બને એટલું ઓછું કરવાનો પ્રયાસ કરશે. એક જ કરંટ અફેર્સના લેક્ચરમાં તમને જે છે ઘણું બધું એક સાથે કવર કરાવવાનો પ્રયાસ કરે છે. ધીસ ઇઝ યોર ક્વેશ્ચન્સ. એટલે આ પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. કોના સંદર્ભમાં? શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહજી રાણા, ભીખાઈજી કામા, મહાત્મા ગાંધીજીના સંદર્ભમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે ભેગા કરી લીધા છે, જેથી તમે પણ જે છે એક આઈડિયા આવે મિત્રો. હવે ખાસ કરીને ધ્યાન રાખજો, આજના દિવસના આ 3 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નોના નીચે જે છે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાના છે. સાથે સાથે એક બીજું કાર્ય તમારે મારું કરવાનું છે કે હું 3 દિવસ જે છે થોડુંક ટ્રીપના કારણસર રજા ઉપર છું. એટલે કે આ મેસેજ આપણા મિત્ર વર્તુળમાં મોકલાવી દેજો, નહીં તો પછી અહીંયા હેલ્પ સેન્ટરમાં ફોન કરશે કે આ મનીષ સિંધીના ફોન લેક્ચર કેમ નથી આવતા. તો એમના સુધી મેસેજ પહોંચી જાય, થોડું ડિસ્ટર્બ ન થાય ખાસ કરીને. અને લેક્ચર સારો લાગ્યો હોય તો નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.